નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના લીમખેડા સ્થિત તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાની, ધોરણ 10ની તેજસ્વી વિદ્યાર્થિનીનું પરિણામ અને એલસી રોકી રાખતા વાલીઓનો ઉગ્ર વિરોધ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ખાતે આવેલી તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદના ઘેરામાં આવી છે। શાળા વહીવટીતંત્રની મનમાની અને આપખુદશાહી સામે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર શાળા દ્વારા એક તેજસ્વી વિદ્યાર્થિનીના અગત્યના શૈક્ષણિક દસ્તાવેજો અટકાવી દેવામાં આવતા આ સમગ્ર વિવાદ સપાટી પર આવ્યો છે, જેને પગલે સ્થાનિક શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે। વાલીઓ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો મુજબ તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં શાળામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરનાર એક તેજસ્વી વિદ્યાર્થીની મેં માર્કશીટ, પરિણામ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી સંચાલકો દ્વારા અગમ્ય કારણોસર રોકી રાખવામાં આવ્યા છે। આ દસ્તાવેજોના અભાવે વિદ્યાર્થીની ધોરણ 11માં પ્રવેશ મેળવવાથી વંચિત રહી છે। કારકિર્દીના આ અત્યંત મહત્વપૂર્ણ તબક્કે શાળા પ્રશાસનનું આ અસંવેદનશીલ વલણ વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા સમાન હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે। આ ગંભીર મામલે અસરગ્રસ્ત વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને વિધિવત ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। શિક્ષણ વિભાગની આ નિષ્ક્રિયતા અને શાળા સંચાલકોની તાનાશાહીથી વાલીઓ તેમજ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। ભવિષ્યમાં જો વિદ્યાર્થીના હિતમાં જવાબદારો સામે સત્વરે અને કડક ખાતાકીય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી વાલીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। હું એક મધ્યમ વર્ગ ગરીબ ખેતીવાડીનો ધંધો કરું છું। મારી દીકરી નામે કૃપાલીબેન તીર્થ સ્કૂલમાં અભ્યાસ કરે છે ધોરણ 4થી। મેં રેગ્યુલર તમામ દરેક વર્ષે રેગ્યુલર ફી ભરેલ છે। અત્યારે મારી છોકરીનું રિઝલ્ટ આવે 1 મહિનો થયો છે। મેં એને આણંદ ભણવા માટે મૂકવા માટે એલસી લેવા ગયો ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા અન્ય બધી ફીઓ કરી અને મારી પાસે 92,000 માંગે છે। અને બીજું એવું કહેવામાં આવે છે, ધાર ધમકી એવી આપે છે કે અમારી પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે, અમે ધારીએ કરી શકીએ અને તમારાથી થાય તોડી લેજો, બાકી અમે 92,000 તમે ના ભરો ત્યાં સુધી તમને એલસી આપવામાં આવશે નહીં। હું જિલ્લા કલેક્ટર સાહેબને તમામ જગ્યાએ અરજીઓ આપી આવેલ છે। 15 દિવસ થઈ ગયા ત્યાં સુધી આજ દિન સુધી કોઈ જાતની તપાસ કરેલ નથી અને આ રાજકીય વર્તુળ મોટું માથું છે અને અમને ગરીબ માણસને છેડે છે અને અમારે એવું ન્યાયની માંગણી છે। મારી છોકરીની તાત્કાલિક આણંદ એડમિશન લેવા માટે એલસીની જરૂર છે પણ એલસી આપતા નથી। આવી રીતે દરેક ગરીબ ખેડૂતોના બાળકોને ફી માટે હેરાન કરેલ છે। મારી છોરીને બી વારંવાર સ્કૂલમાંથી બહાર ઊભી રાખેલ છે, તારકામાં ઊભી રાખેલ છે। અવારનવાર મારી છોકરી કેટલા વખતો રડતી ઘરે આવીને કહે છે પપ્પા ફી માટે હેરાન કરે છે। મેં ગમે રીતે આડાવડા કરીને બી પૈસાની ફી ભરેલ છે અને મને યોગ્ય ન્યાય મળે અને આ સ્કૂલની કાયદેસર તપાસ થાય તો લગભગ મારું માનવું છે કે 50 બાળકો આવા ફીને લીધે ઘરે બેઠા હશે અને આ લોકોની દાદાગીરી છે। આ સ્કૂલની કાયદેસર તપાસ થવી જોઈએ। આ લોકો રાજકીયનો હોદ્દો એવું કહ્યું છે કે અમારી સરકાર છે, અમે લડી લેશું, કરી લેશું, તમારીથી થાય। આવા 50 બાળકોની એલસીઓ અત્યારે જમા હશે। તાત્કાલિક વહેલી તકે આ લોકોને આ સ્કૂલની તપાસ થાય અને સેલ્ફ ફાઇનાન્સની જેટલી સ્કૂલો છે ત્યાં સેલ્ફ ફાઇનાન્સવાળી સ્કૂલોમાં તપાસ થાય, યોગ્ય વાલીઓને ન્યાય મળે અને મારી છોકરીની વહેલી તકે મને એલસી મળે તો એનું આગળનું ભવિષ્ય સુધરે એવી મારી નમ્ર અરજ છે।